સુરતના માંગરોળ તાલુકાના મહવેજ ગ્રામ પંચાયતના તળાવમાં કરાઈ રહેલી બગાડ અને સાથે ભારતના બંધારણના આર્ટિકલ 21ના ભંગને લઈ આદિવાસી ખેડૂતોએ ટ્રાઇબલ જર્નલિઝમ ફાઉન્ડેશન ટ્રસ્ટના માધ્યમથી સુરત કલેક્ટરને રજૂઆત કરાઈ હતી। સુરત કલેક્ટરને માંગરોળ તાલુકાના મહવેજ ગામના ખેડૂતોએ ટ્રાઇબલ જર્નલિઝમ ફાઉન્ડેશન ટ્રસ્ટના માધ્યમથી આવેદનપત્ર આપ્યું હતું અને જણાવ્યું હતું કે ગામમાં આવેલ 10 એકરના તળાવમાં 10 વર્ષથી વારંવાર સરકારી યોજના પ્રમાણે ખોદાણ થાય છે અને 50 થી 60 ફૂટ ઊંડું તળાવ થયું છે। જો કે હજુ પણ સરપંચ સહિતની ટોળકી દ્વારા માટી કાઢવા માટે તળાવમાં ખોદકામ કરાઈ રહ્યું હોય, જેથી તળાવની આજુબાજુની જમીન પરના ખેતરોને ભારે નુકસાન થઈ રહ્યું હોય, ત્યારે કિંમતી જળ સંપત્તિનો બગાડ કરી ભારતના બંધારણના આર્ટિકલ 21નો ભંગ કરી ગુનાહિત કૃત્ય કરનાર સરપંચ સહિતની ટોળકી સામે પગલાં લેવાની માંગ કરાઈ હતી। મારું નામ મહેન વસાવા છે અને અમે ટ્રાઇબલ જર્નલિઝમ ફાઉન્ડેશન ટ્રસ્ટનો વાઇસ પ્રેસિડન્ટ છું અને આજે અમે સુરત કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે। એનો વિષય છે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મહુવેજ ગામના તળાવ જે 10 વર્ષથી ત્યાં ખોદકામ ચાલે છે અને એને સિંચાઈના માટે 12 માસ પાણી ભરપૂર રહે છે, પરંતુ છેલ્લા 3-4 મહિનાથી ત્યાં જે આખું તળાવ ભર્યું હતું તે અમુક સરપંચ અને સરપંચના સભ્યોના થકી એ તળાવનું આખું પાણી ત્યાંની જે ખાડી છે એમાં ખાલી કરવા મોટા મશીનરી મૂકીને ખાલી કરી દેવામાં આવ્યું છે અને એમનો આશય છે કે આ તળાવ ફરીથી ખાલી કરી અને એનું જમીનનું માટી ખનનનું કામ કરી શકે। તો મારી સાથે જે ખેડૂતો આવ્યા છે એમનું માંગણી એ છે જે તળાવના કિનારાના જે ખેતરો છે, જો હવે વધારે ખોદકામ થશે તો આવનાર વરસાદમાં એમનું જે જમીનનું ધોવાણ થશે અને જો જમીનનું ધોવાણ થશે તો ખેડૂતોનું જે એમનો જે પાક છે એ નિષ્ફળ થશે અને પોતે ભૂખા મરવાનો વારો આવશે। એટલે મારી સાથે જે બધા ખેડૂતો આવેદનપત્ર આપવા આવ્યા છે અને મીડિયાના માધ્યમથી કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માંગે છે કે અમારી જમીનનું ધોવાણ નહીં થાય અને છે તો એ તાત્કાલિક ધોરણે બંધ થાય અને યોગ્ય ન્યાય મળે। તમે ક્યાં રજૂઆતો કરી? અત્યારે અમે પહેલાં ટેલિફોનિક સરપંચશ્રીને બી મળ્યા અને જે ગામના ખેડૂતો છે એ રૂબરૂ સરપંચની પંચાયત ઓફિસ મળ્યા। એના પછી અમે મામલતદારશ્રીને જાણ કરી, એના પછી અમે TDO સાહેબને જાણ કરી, એના પછી ખાન ખનીજના જે ખામલા સાહેબ છે અધિકારી એમને જાણ કરી, છતાં બી 1 મહિનાથી એનું કોઈ નિરાકરણ આવ્યું નથી। ક્યાંથી આવ્યો છો? મારું ગામ ભરણ છે પણ મારી જમીન જે છે મહવેજ ગામમાં છે ને ત્યાં આ લોકો અમને પૂછ્યા વગર માટી ખોદકામ ચલાવે છે। એમાં જે મારું જે ખેતર છે એનું લગોલગ એ લોકોએ ખોદી નાખ્યું છે। તો હવે જો એ લોકો ખોદવાનું કામ ચાલુ કરશે તો મારી જે જમીન છે એ બધી ધોવાણ થઈને બધી ચાલી જશે। તો એના માટે અમે આવેદનપત્ર કલેક્ટર સાહેબને કોના દ્વારા ખોદકામ કરવામાં એ અમને ખબર નથી સાહેબ કોણ ખોદકામ કરે। કેટલા સમયથી ચાલે છે? આજે 6 મહિના પહેલાં બી એ લોકોએ ખોદકામ ચાલુ કર્યું તો અમારા ખેતરમાં એ લોકોએ ભરેલી ટ્રકો કાઢી તો અમને કશી જાણ પણ નથી કરતા અને ખબર પણ નથી પાડતા। તમે ક્યાં રજૂઆતો કરી? કોને મળ્યા બાબતે? અમે સાહેબ સાથે અમુક આવેદનપત્ર અમુક જગ્યાએ આપ્યા પણ કોઈ સાંભળતું નથી, એટલે અમે છેલ્લા શું માંગ છે તમારી? અમારી કે આ જે ખોદકામ છે તે અટકી જાય। કનુભાઈ બચુભાઈ વસાવા। ક્યાંથી આવો છો? અમે મહવેજ ગામથી આવીએ છીએ। અચ્છા, શું સમસ્યા છે? હવે હાલમાં 15 થી 20 વર્ષથી એ લોકો તળાવ ખોદી રહ્યા છે, તો લગોલગ અમારા ખેતરથી ખોદેલું છે અને હાલમાં જો ખોદકામ કરવામાં આવે તો અમારું ખેતર છે તે બધું તળાવની અંદર ધોવાઈને નાશ પામશે, એમાં કંઈ રહેવાનું નથી। અને હાલમાં એ લોકો 25-30 ફૂટ તો ઊંડાણ કરેલું છે અને હાલમાં ખોદવાની માંગ હજુ કરી રહ્યા છે એ લોકો। આના લીધે શું નુકસાન થાય? અમારું ખેતર ધોવાઈને તળાવની અંદર ચાલ્યું જશે, જમીન બચશે જ નહીં? જમીન નહીં બચે। હાલમાં બધું એ 2 ફૂટ જગ્યાએ એ લોકોએ છોડી નથી ખોદકામમાં, 25 થી 30 ફૂટ તો હાલમાં ઊંડું જ છે। હા, અમે કમ્પ્લેન કરી તો એ લોકો કે તમે જે ખોદનાર છે, જે માટી ખોદનાર છે એમને બોલો। હવે માટી ખોદનાર તો હવે અમે ઓળખતા નથી, એટલે 5-6 જણ છે ખોદનાર તો